નમસ્કાર મિત્રો, હું આવી ગયો છું અત્યારે વૃંદાવનમાં, જ્યાં તમે મારી પાછળ જોઈ રહ્યા છો બહુ મોટી મોટી મૂર્તિ છે. એનું નામ છે મિત્રો ચારધામ યાત્રા. તો આપણે મિત્રો આજે બનાવશું વિડીયો ચારધામ યાત્રાનો. વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. નમસ્કાર મિત્રો, જો તમે જોઈ રહ્યા છો કે અહીંથી મોટા જો મૂર્તિ દેખાય છે તમને. શંકર ભગવાનની છે, મા ચામુંડમાની છે. મિત્રો આ તમને હું આખું બતાવીશ અંદર ચારધામ યાત્રા શું છે, કેવી રીતે બનેલું છે. વૃંદાવનનું પ્રસિદ્ધ બીજું મોટું આ ચારધામ યાત્રા છે. જો મિત્રો અહીંથી એન્ટ્રી થયા પછી અંદર આવો એટલે તમને બ્યુટીફુલ એક મસ્તનો નજારો જોવા મળે આ પાણીનો. ત્યાં અલગ અલગ એવી ગુફાઓ છે મિત્રો જવા માટે. આ મંદિરનો રસ્તો છે, આ અમુક ગુફાઓ છે, જો આમાં લખેલું છે. આ બધી ગુફાઓ છે મિત્રો. જો મિત્રો તમે જોઈ રહ્યા છો, જો મૂર્તિ આખા ઇન્ડિયામાં નહીં હોય મિત્રો આ મૂર્તિ, ક્યાં તમે જોઈ હોય. જો મિત્રો એની પાછળ દેખાય નહીં શંકર ભગવાનની મૂર્તિ છે, જે આપણે અહીં જાશું. હા તમે જુઓ મિત્રો. જો મિત્રો આ છે યમુનાજી. ઉપરથી પાણી પડે મિત્રો. જો મિત્રો પબ્લિક જો, માણસો જો અહીંયા. અહીંયા જો અહીંથી આખી મૂર્તિ દેખાય. જો મિત્રો મા વૈષ્ણવ દેવી ધામ. જો મા વૈષ્ણવ દેવી ધામ. મિત્રો આ નજારો તમને ક્યાંય જોવા ન મળે ગુજરાતમાં. હાલો જો મિત્રો અંદર મંદિર જોવો એકવાર તમે ખાલી. જો મિત્રો એકવાર ખાલી મંદિર જોવો તમે ખાલી. મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો, જોજો તમને મજા આવશે. જો મિત્રો માં ચામુંડાનું મંદિર જુઓ. મિત્રો માં ચામુંડા છે, જુઓ તમે અહીંયા. જય માતા ચામુંડમાનું મંદિર છે. જો મિત્રો અંદર મંદિરનો નજારો જો મિત્રો ખાલી. બધા અલગ અલગ જાતના ભગવાનના ફોટા, મૂર્તિ. દર્શન માર્ગ. જો મિત્રો અત્યારે અમે મંદિરની અંદર પરિક્રમા કરી છે. નીચે પરિક્રમા માટે હાલવા માટેનો રસ્તો. જો આ મૂર્તિ જો બનાવેલી બધી. જો મિત્રો બધું લખેલું છે આમાં. જૂનવાણી વાતો, જૂનવાણી બધી વસ્તુ લખેલી છે. આખું મંદિર છે મિત્રો, આખું મંદિરનો રાઉન્ડ ફરવાનો. જો મિત્રો આ ગુફા છે, જો ગુફામાં થઈને જવાનું.
ગુફા મિત્રો અંદર અંદર આપણે અહીંથી જવાનું. હવે અહીંથી જવું આપણે શંકર ભગવાનના મંદિરે. જો મિત્રો કેટલી લાંબી ગड्डी છે જો ગુફામાં, બધા ગુફામાં જાય છે. જો મિત્રો ઉપરથી જોઈ છે આપણે અત્યારે સામે દેખાય જો મહારાજ શનિધામ છે. ચારે ચાર ધામ એક જ વિડીયોમાં. જોરદાર બનાવ્યું પણ જોરદાર મૂર્તિ હો મિત્રો. સ્વામી વિવેકાનંદ સન્યતા વિવેકાનંદ લેક્ચર હોલ. તો મિત્રો હવે આપણે પહોંચી ગયા છીએ રાધાકૃષ્ણ ધામ, શિવધામ, શનિધામ. હવે અહીંથી આપણે જઈશું પહેલાં શનિધામ ને પછી બતાવશું બીજા ધામ. જો મિત્રો આ રીતનું કંઈક બનેલું હોય શનિધામ. જો અંદર જાશું આપણે, શું છે શું કેવી રીતે છે શનિધામ એ આપણે અંદરથી જોશું મિત્રો. હવે વિડીયોને કન્ટિન્યુ જોતા રહેજો મિત્રો. જો આ છે શનિધામનું મંદિર. આપણે મિત્રો જો શનિદેવમાં એન્ટર થઈ ગયા છીએ. એન્ટર થતા જો મિત્રો આવો નજારો દેખાય અમે. હવે લઈ લઈએ આપણે ચારે બાજુના ફોટા મિત્રો. જો મિત્રો બધા અલગ અલગ ભગવાનના સ્ટેચ્યુ બનાવેલા છે. જે બાજુ ઉપર છે, મોર ઉપર છે. જો શનિદેવ, જો મિત્રો શનિ મહારાજ, જો મિત્રો શનિદેવ. હાલો મિત્રો શનિદેવમાંથી નીકળી ગયા. હવે આપણે જાશું યમુનાજી ગંગા આરતી. જો મિત્રો લખેલો આમાં ગંગા આરતી. આપણે પહોંચી ગયા મિત્રો રાધાકૃષ્ણ ધામ. આ છે રાધાકૃષ્ણ ધામ. મિત્રો આ છે રાધાકૃષ્ણ ધામ, જ્યાં તમે જોઈ રહ્યા છો. અમે પહોંચી ગયા છીએ અત્યારે અંદર. ચારેય ધામ, ચારેય યાત્રા એક જ વિડીયોમાં મિત્રો. રાધાકૃષ્ણ. માણસો જોવા ઓછા આવે, ડંકા વગાડવા વધારે આવે. જો જોઈ શકો છો મિત્રો. જો રાધાકૃષ્ણ ધામ છે આ. પૂરેપૂરું જો આ રીતનું બનેલું છે મિત્રો. હવે અહીંના દર્શન થઈ ગયા મિત્રો. હવે જાશું આપણે શિવધામ, જે આખા ઇન્ડિયામાં એવડી મોટી મૂર્તિ જ નથી મિત્રો ક્યાંય.
એવડી મોટી મૂર્તિ છે એ તમને બતાવીશ વિડીયોમાં, આગળ જોતા રહેજો. મિત્રો આપણે પહોંચી ગયા છીએ શિવધામ. જોઈ રહ્યા છો તમે, શિવધામનો ગેટ છે. તો મિત્રો આ છે શિવલિંગ જો બનાવેલું. આ શિવલિંગ તો ગુજરાતમાં નથી છે જો મિત્રો. હર હર મહાદેવ. આ જોઈ શકો છો મિત્રો, જો શિવધામનું છે આ. દરવાજો જો મિત્રો, આ દરવાજો છે જો 40 ફૂટનો દરવાજો મિત્રો. ફરવા જેવી જગ્યા તો આ છે મિત્રો, જો અહીંયા વૃંદાવનમાં. આપણા ગુજરાતમાં કાંઈ નથી, હકીકતમાં ફરવા જેવું તો બધું અહીંયા જ છે. જોઈ શકો છો જો. આવેલો જો. જો એરિયા નંદી મહારાજ જો મિત્રો, કેવડા નંદી મહારાજ. નંદી મહારાજ જો મિત્રો, મૂર્તિ ફરે જો. શિવવતી પાર્વતીનું અડધું અડધું રૂપ છે મિત્રો જોવામાં. જો નંદી મહારાજ, નંદી મંદિર જો નંદી મહારાજ. આ રહી આપણા શિવજી જો. આવડી મોટી મૂર્તિ જ નથી મિત્રો ક્યાં જો. શિવધામ, ચારધામ તો હજી પૂરું જ નથી થયું જો. વોટરફ્લો જો મિત્રો.